તો રાજકોટના ઉપલેટામાં પટેલ સમાજના આગેવાન નયન જીવાણી સહિત અન્ય લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે પટેલ સમાજવાડી ખાતે મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા તેમજ નયન જીવાણી પર હુમલાને લઈને ભાયાવદર બંધ રહ્યું। બપોર સુધી દરેક વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ભાયાવદરમાં 9 તારીખે પટેલ સેવા સમાજની અંદર એક પાટીદાર સમાજના લગ્ન હોય અને સરકારનું જાહેરનામું પણ 9 તારીખે બહાર પડેલું હોય, છોકરાઓને ખ્યાલ ન હોય, તેથી સાંજે 8 વાગે પટેલ સમાજમાં 2-4 ફટાકડા ફોડ્યા। તો એ બાબતે કોઈ લોકોએ એસપી સાહેબને ઉપર ટ્વીટ કરીને જાણ કરેલી અને પ્રસંગ બાબતની મિટિંગમાં આ ફટાકડા બાબતમાં હું કે ચિત્રમાં પણ ન હોઉં કે ન હોય, મારો દીકરો અમન આ પ્રસંગમાં હોય, એને એનો મિત્ર 2 સ્વેચ્છાએ હાજર થયા। પ્રસંગ ન બગડે એટલે મિત્રતાના ખાતે પોતે હાજર થયા, પોતે ફટાકડા ફોડેલા નહોતા, નિર્દોષ હતા। પોલીસને પણ ખબર છે, ગામ લોકોને પણ ખબર છે।